आपका रेन विथ थंडर शावर, थंडरस्टॉर्म विथ लाइटनिंग, और जो विंड का स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में विंड स्पीड रहेगा। 31 मार्च થી ગુજરાતના હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે અને હવામાનમાં પલટો આવશે એટલે સૌપ્રથમ પલટો છે એ દક્ષિણ ગુજરાત એટલે સુરત, વલસાડ, વાપી, નવસારી ત્યાંથી ચાલુ થશે। 31 તારીખે દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે। પછી 1 તારીખથી 1 એપ્રિલથી લઈ અને 5 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ હોય, ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર હોય અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, એમ ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત એમ મોટો એરિયો છે એની અંદર હવામાનમાં પલટો આવશે। અનેક જગ્યાએ ઘાટા વાદળો છવાશે અને વાદળોની સાથે સાથે છૂટાછવાયા વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પણ સંભવ છે। એટલું કહી શકાય કે 31 માર્ચ 2025 થી લઈ અને 5 એપ્રિલ 2025 દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો પણ આવશે અને છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે, વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે। હવે એપ્રિલ માસમાં હવામાનમાં મોટા પલટા આવશે। એપ્રિલની શરૂઆતથી ગરમી પડવાની શક્યતા રહે છે। 10મી એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા, કચ્છના ભાગમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાનું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહે છે। રાજકોટના ભાગમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, સુરેન્દ્રનગરના ભાગમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની શક્યતા રહે। જૂનાગઢ, બોટાદ, ભાવનગર, અમરેલી વગેરે ભાગોમાં ગરમી પડે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહે છે। આ વર્ષે ચોમાસું અને ઘણું સારું જાય એવું અમારા સૌરાષ્ટ્રમાં અનુમાન છે અને પાછળ પણ વરસાદ થશે। આ વર્ષે 27 નક્ષત્રમાં અંદર આદ્રા નક્ષત્રમાં પણ વરસાદ સારો થશે। અત્યારે જે આપણે માવઠાની આગાહી તારીખ માર્ચમાં 12/4 છે અને 25/4 છે એપ્રિલમાં અને મે મહિનામાં પણ માવઠારૂપી વરસાદ થશે। 11/5 થી 22/5 કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો વર્ષ 16 વરસાદ થશે। તારીખ 30/5 થી 2/6 સુધી અંદર રોહિણી નક્ષત્ર બેસે, તેમાં અતિ ભારે ગરમી પડવાથી ક્યાંક અમુક જગ્યાએ વાવાઝોડા થવાની શક્યતા રહેશે। આ વર્ષે ખેડૂત માટે એક સફેદ વસ્તુ મોંઘી થશે, જે સફેદ કપાસ, ડુંગળી, લસણ એનું કારણ કે ભટલી વાક્યની અંદર મા સુદની અંદર આવા દિવસના નક્ષત્ર હોય। આ વર્ષે અતિ ભારે ગરમી પડશે, પવનનું જોર વધારે રહેશે। તો આગાહી વચ્ચે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે। સુરતમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં આજે માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે હવે આગાહી વચ્ચે સુરતના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। ઉનાળાની ગરમીની શરૂઆત થતાની સાથે ધગધગતા તાપમાં લોકો પરેશાન છે। તે વચ્ચે હવામાન વિભાગમાં દ્વારા આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ હોય, અંકલેશ્વર હોય, સુરત, નવસારી, આહવા, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખાસ કરી વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને હવામાન વિભાગની જે રીતે આગાહી છે કે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। કારણ કે એક બાજુ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે, ત્યારે બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ચીકુ અને કેરી કે જે બાગાયતી પાકોનું સૌથી મોટું સેન્ટર છે, આ કમોસમી વાતાવરણને લઈ જો વરસાદ થાય છે તો આ પાકોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને ચોક્કસ વાતાવરણમાં પલટા સાથે વાદળછાયા વાતાવરણને લઈને લોકોને ગરમીથી રાહત તો મળી છે, સાથે સાથે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચિંતા છે કે જો કમોસમી વરસાદ થાય તો ડાંગરનો પાક સાથે બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। પણ સામાન્ય વ્યક્તિને ગરમીમાં ચોક્કસપણે એક દિવસની રાહત મળી હોય તેમ કહી શકાય છે। જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે, દક્ષિણ ગુજરાતથી નીચેના વિસ્તારોમાં કેટલીક જગ્યા પર કમોસમી વરસાદ થયો છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી લઈ વાપી સુધી અને દાદરાનગર હવેલીથી લઈ દમણ તમામ જગ્યા પર વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની આગાહી છે, જેને લઈને લોકોને ગરમીમાં રાહત મળી છે, પણ ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।
તો દક્ષિણ ગુજરાતમાં જે માવઠાની આગાહી કરવામાં આવી છે તેની વચ્ચે સુરતમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વાત કરીએ સમાચારની. વડોદરામાં વાઘોડિયા બજારમાં આગની ઘટના બની છે. જનરલ સ્ટોરમાં અચાનક આગ લાગી ઉઠી હોવાનું સામે આવ્યું. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. સ્ટોરમાં રહેલો માલ સામાન પણ બળીને ખાખ થઈ ગયો. ઇરાદાપૂર્વક આગ લગાડી હોવાની આશંકા સેવાઈ રહી છે. એક શંકાસ્પદ વ્યક્તિને સ્થાનિકોએ ઝડપી પાડ્યો છે. વડોદરામાં સ્ટોરમાં રહેલો આ માલ સામાન છે તે બળીને ખાખ થઈ ગયો છે. જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ગયા છે. હાર્દિક, આગની ઘટના બની છે, અત્યારે સ્થિતિ કેવી છે? બિલકુલ તો સમગ્ર મામલે વાત કરીએ તો વાઘોડિયા તાલુકામાં આજે દુકાન પર આગની ઘટના બની. ત્યાં હાલ સીસીટીવી તો નથી, પરંતુ ઉનાળાની શરૂઆત થતાની સાથે આગના અનેક બનાવ સામે આવતા હોય છે. પરંતુ વાઘોડિયામાં ગઈકાલે રાત્રે જે આગ લાગી છે તે અનેક શંકાઓ જે છે તે ઉપજાવી રહી છે. દુકાનના જે માલિક છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વાઘોડિયા તાલુકામાં તસ્કરોનો ત્રાસ વધી ગયો છે અને ગઈકાલે રાતે લગભગ 3 જેટલા શખ્સો જે છે તે ચોરી કરવાના ઈરાદેથી આવ્યા હતા અને ત્યારબાદ તેમના દ્વારા આગ લગાડવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા જે આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આગ પર વહેલી સવારે કાબુ મેળવવા અને વાઘોડિયા પોલીસે જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે. બીજી વાત કરીએ તો ગઈકાલે રાત્રે જ્યારે આગ લાગી ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને જે આસપાસ રહેલા લોકો છે તેમના દ્વારા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી અને સ્થાનિક લોકો ફાયર બ્રિગેડ બંને સાથે મળીને આગોની આ જે ઘટના બની હતી તેના પર કાબુ મેળવ્યો હતો. એક શંકાસ્પદ ઇસમ જે છે તે લોકોને મળી આવ્યો છે, જેથી લોકો તેને પકડીને પોલીસને સોંપ્યો છે. ત્યારે પોલીસ દ્વારા જે અજાણ્યો ઇસમ છે તેની શોધખોળ જે છે તે પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે અને અન્ય જે 2 ફરાર ઇસમો છે તેમની પર શોધખોળ જે છે તે કરવામાં આવી રહી છે. બિલકુલ હાર્દિક, આભાર આપની જાણકારી માટે. તો આ તરફ વાત કરીએ વલસાડના તિથલના દરિયા કિનારે આવેલા સાંઈબાબા મંદિર બહાર એક ઝાડમાં આગ લાગી ઉઠી. મંદિરના ગેટની બહાર આવેલા નાળિયેરીના ઝાડમાં આગ લાગતા લોકોના ટોળા જોવા મળ્યા હતા. ઝાડની ટોચ પર આગ દેખાતા લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ વલસાડ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસ કર્યા હતા. જોકે નાળિયેરીના ઊંચા તોતિંગ ઝાડની ટોચ પર આગ લાગી હોવાથી ફાયર વિભાગને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઝાડ નીચેથી પસાર થતી હાઈ ટેન્શન વીજ વાયરને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આ તરફ થરાદ નગરપાલિકા વિસ્તારમાં કાચા મકાનમાં આગ લાગી ઉઠી. અગમ્ય કારણોસર કાચા મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ભલાભાઈ માજીરાણાના ઘરમાં આગ લાગતા ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ. થરાદ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે. કાચા મકાનમાં લાગેલી આગની ઘટનામાં જાનહાનિ થતા ટળી છે. હિંમતનગરના કાંકડોલ ગામના ઘઉંના ખેતરમાં આગ લાગી ઉઠી. તૈયાર ઘઉંના ખેતરમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ખેતરમાં પસાર થતી વીજ લાઇનમાંથી તણખલા ઝરતા આગ લાગી હતી. આજુબાજુ લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પવનને લઈને આગ વિકરાળ બનતા થોડી જ ક્ષણોમાં ઘઉંનો ઉભો પાક બળીને ખાખ થઈ ગયો. તો હિંમતનગરમાં પણ ઘઉંના ખેતરમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ખેતરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોના ટોળા ઉમટ્યા